રવિ, હા બોલ લે આદિત્ય. શું થયું? તું કેમ બહાર આવે છે? અરે હજી તો હું આવ્યો છું. ચાલ, તારો ભાગ મળી ગયો તને? શું ભાગની યાર વાત કરસ તું? કેમ? મારા પૈસા ડૂબી ગયા છે બધા અહીંયા. અને આ જે ભાઈ છે ને રાજુભાઈ, એ રાતોરાત ભાગી ગયા છે. શું વાત કરે છે તું? જો મેં ફોન પણ કર્યો હતો, સ્વિચ ઓફ આવે છે ફોન. અરે રવિ, તારી કઈ ભૂલ થતી હશે. તે બરાબર તપાસ નહીં કરી હોય. અરે એ બધા ક્યાં છે? હા, હું ફોન લગાવું છું ને, અંદર અંદર તપાસ કરીને આવું. ક્યાં તું જાસ તું? ત્યાં કોઈ માણસ નથી, આખો સ્ટાફ ચેન્જ થઈ ગયો છે. અને તું જો બોર્ડ પણ ચેન્જ થઈ ગયો છે. રાજુભાઈ ઉઠી ગયા છે, એનો ફોન કાંઈ લાગતો નથી. રવિ, તું આ શું બોલે છે? અરે એમનો તો ફોન આવ્યો હતો ને કાલે કે એ આપણને પ્રોફિટ આપવાના છે, તો પછી અચાનક આ બધું શું થઈ ગયું? પ્રોફિટ તારો ગયો ને મારો ગયો. ના ના, જો આપણી કઈ ભૂલ થતી હશે. કદાચ અહીંયા મીટિંગ નહીં હોય, બીજે કઈ હશે. તું ફોન લગાવ ને. હા, કદાચ આપણે જ્યારે આવ્યા ત્યારે અહીંયા એ લોકોએ રાખ્યું હશે, પણ હવે ફેરવી નાખ્યું હશે. કઈ બીજી જગ્યાએ એમની ઓફિસ નથી ભાઈ, એને ફોન લાગતો. અને અંદર જે ભાઈ બેઠા છે ને, એણે મને વાત કરી કે તમારી જે કંપની છે ને એ વેચાઈ ગઈ છે. રવિ, હું તો કેટલો ખુશ હતો કે હમણાં હું અહીંયા બધાને મળીશ અને મારા ભાગના રૂપિયા હું પાછા લઈ લઈશ. તને ખબર છે ને કે મારી બધી મહેનતની કમાણી મેં અહીંયા લગાડી હતી, અને મને તો એમ હતું કે મારા રૂપિયા પાછા આવશે અને સાથે સાથે નફો પણ. પણ આ શું થયું? મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. તને તો ખબર છે ને, આ ઘરની બધી જવાબદારી મારી માથે છે. હા, હું એકલો. હવે હું કઈ રીતે ઘરને સંભાળીશ? કઈ રીતે બધું મેનેજ કરીશ? મને કઈ સમજાતું નથી રવિ. અમારા બધા પૈસા ડૂબી ગયા. એ લોકો આવી રીતે કેવી રીતે જઈ શકે? હા, આપણી સાથે ચીટિંગ કેવી રીતે કરી શકે? આપણે ચાલ પોલીસ કેસ કરીએ એ લોકો વિરુદ્ધ. તારી જે છે પરિસ્થિતિ મને ખબર છે. અને બીજી વાત એ કે તેને મેં પૈસા આપણે રોકડા આપ્યા હતા. આપણી પાસે શું સાબિતી છે કે આપણે પોલીસને કેવી? તને ખબર છે ને કે બેનની સગાઈ થઈ ગઈ છે. સામેવાળા લોકો લગ્નની તારીખ નક્કી કરવાનું ક્યારના કહે છે, પણ એ લોકોને મેં જવાબ નથી આપી શક્યો. કારણ કે મને એમ હતું કે આમાંથી ભાગ છૂટો થાય ને પૈસા આવે ને પછી બહેનના લગ્ન કરાવી દઉં. હવે આની ફી ભરવાની પણ બાકી છે. આ ઘરમાં કેટલી વસ્તુઓ લાવવાની છે. આ દૂધ, લાઇટ બિલ, કરિયાણું, આ બધા બિલ અત્યાર સુધીના બાકી છે. અને આજે તારા ભાભીને હું કહીને આવ્યો હતો કે જેવો આજ નફો આવે ને એટલે આપણે બંને બહાર ફરવા જશું. ઘરે જઈને હું શું જવાબ આપીશ? શું જવાબ આપીશ હું? જો ભાઈ આદિ, તું થોડીક હિંમત રાખ. ને તને પણ ખબર છે કે ભાઈ મારા ઘરની પરિસ્થિતિ પણ કેવી છે. મારા ઘરે પણ મારી માની તબિયત બીમાર છે. તો હિંમત રાખ, બધું સારું થાય મારું ભાઈ. હું જાઉં છું. આનો એવો ધંધો કરીને કેમ કરીને રૂપિયા ભેગા કર્યા હતા, અને બધા રૂપિયા મેં આ લોકોની કંપનીમાં રોકી દીધા હતા, અને બધા રૂપિયા જતા રહ્યા. અત્યાર સુધીની મારી બધી મહેનત પાણીમાં ગઈ. ના, હું એમ હિંમત નહીં હારું. આ લોકોની તપાસ કરીશું. આ લોકો ફ્રોડ કરીને જતા રહે. સમજાતું નથી કે હવે શું કરવું. ઘરે જાવ કે ન જાવ? ઘરે જઈશ તો ઘરે જઈને શું કહીશ બધાને? છેલ્લા 6 મહિનાથી હું અહીંયા કામ પણ કરતો હતો અને મારા બધા પૈસા રોકીને પણ બેઠો હતો. મેં એક રૂપિયો પણ સેલેરી નથી લીધી. મને એમ હતું કે
આ કંપનીમાંથી નફો અને મારી સેલેરી બધું સાથે આવે ને તો બહુ બધા રૂપિયા આવશે અને એમાંથી જ હું ઘરની બધી જવાબદારી નિભાવી લઈશ. પણ આ લોકોએ તો શું કર્યું મારી સાથે? પણ આ ગયા પછી ઘરની બધી જવાબદારી મારી માથે છે અને હવે આ ઘરમાં કમાવા વાળો તો ફક્ત હું એક, મમ્મી, સુષ્મા, સ્વીટી, આ ત્રણેયને હું શું જવાબ આપીશ? ના, મારે ઘરે કઈ જ વાત નથી કરી. આ ઘરે વાત કરીશ તો એ લોકો બધા ચિંતા કરશે અને મારે એ લોકોને ચિંતા નથી કરાવી. પપ્પાના ગયા પછી બધું મેં સંભાળ્યું છે ને, તો આ બધાની જવાબદારી મારી માથે છે. મારે એ લોકોને હેન્ડલ કરવા જોઈએ, નહીં કે એ બધા મને આશ્વાસન આપે. મારે થોડી હિંમત રાખવી પડશે અને ઘરે મારે કઈ જ વાત નથી કરવાની. પણ હવે હું કરીશ શું? અત્યાર સુધી તો મેં બધા ભાઈબંધ દોસ્તારો પાસેથી પૈસા ઉછીના લઈને જ ઘર ચલાવ્યું હતું. આ સ્વીટીની ફી પણ ભરવાની છે, એ તો ભરવી જ પડશે ને. મારે ફરીથી પૈસા વ્યાજવે લેવા પડશે. કંઈક તો કરવું જ પડશે. હેલો ગોવિંદ, જો મારે થોડી પૈસાની જરૂર છે. માનું છું કે મેં પહેલા પણ તારી પાસેથી પૈસા લીધેલા છે, પણ વધારે નથી જોતા. આ 5-10 હજાર રૂપિયા આપને. જો અત્યારે મારી હાલત બહુ ખરાબ છે અને તું મને થોડા ઘણા પૈસા આપીશ ને તો હું તને તારા બધા પૈસા પાછા આપી દઈશ. તારે જોઈતું હોય તો વ્યાજ લઈ લેજે, પણ પ્લીઝ. હા, સારું. અરે આવી ગયા તમે? હું તમારી જ રાહ જોતી હતી. તમને ખબર છે, તમે મને કીધું ને એટલે મેં એવી જગ્યાઓ વિચારી રાખી છે ને. પહેલાં આપણે છે ને સ્ટાર્ટિંગ ગોવાથી કરીશું. ગોવા જઈશું, પછી મનાલી જઈશું, પછી મને છે ને લંડન જવાની પણ બહુ જ ઈચ્છા છે. આપણે ત્યાં પણ જઈશું અને બહુ બધી શોપિંગ કરીશું. ત્યાંથી મારે છે ને મેકઅપ કિટ ને આ બધું લેવાનું છે. અને બીજું જો મારે સોનાની ચેન લેવાની છે, વીંટી લેવાની છે, પેન્ડલ લેવાનું છે અને મસ્ત હું છે ને ચાંદીના છડા પણ જોયા છે, મારે એ પણ લેવાનું છે. અરે હું તમને કહું છું. બસ. શું થયું? આટલા ગુસ્સે શું કેમ થાવ છો તમે? મને પૂછીને પ્લાન નક્કી કર્યા હતા તે? અરે મેં પૂછીને નક્કી નહીં કર્યા, પણ તમે જ તો કીધું તું કે આજે બધું સારું થઈ જશે, આટલા વર્ષની મહેનત હવે કામ આવશે, મને પ્રોફિટ મળશે. તો પછી હું એટલું તો નક્કી કરી જ લઉં ને. ના કરી શકે. નક્કી હું કરીશ કે આપણે ક્યાં ફરવા જશું, ક્યાં નહીં, ક્યારે શું કરશું એનો પ્લાન પણ હું કરીશ, તું નહીં. ત્યારનો શાંતિથી ઊભો છું, પણ એને શાંતિથી ઊભો નથી રહેવા દેવો. પોતાનો બળ ચાલુ કરી દીધું તે. પણ આદિત્ય, મેં ખોટું શું કીધું? મારી જે ખુશી છે, મારી જે ઈચ્છાઓ છે એ જ મેં તમારી આગળ વ્યક્ત કરીને. હા, સોરી. જો અત્યારે તું કોઈ પ્લાન ના બનાવતી પ્લીઝ. અને અત્યારે આપણે બહાર પણ નથી જતા. હું તને નેક્સ્ટ ટાઈમ કહીશ ત્યારે તું પ્લાન બનાવજે. અત્યારે બધા જ પ્લાન કેન્સલ. કેન્સલ? પણ કઈ જ પૂછતી નહીં કે શું કામ. મારે બિઝનેસ માટે થઈને કદાચ બહાર જવાનું થશે, એટલા માટે
હું થોડો હમણાં કામમાં વ્યસ્ત છું અને એ કામના લીધે થઈને આપણે બહાર નહીં જઈ શકીએ. મને ગુસ્સો આવ્યો એના માટે સોરી, કારણ કે આજે ભાગીદારો વચ્ચે થોડો ઝઘડો થઈ ગયો હતો અને એના કારણે મારું મગજ ખરાબ છે. તો તું હવે મારું મગજ વધારે ખરાબ ન કરે તો સારું. પણ તમે તો પ્રોફિટ લેવા ગયા હતા ને, એ તો લાયા હશો. પ્રોફિટ હજી થોડો સમય લાગશે. કંપની ફરી રીઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એમાંથી પછી ભાગ પડવાના છે. એટલા માટે હજી બધું ઇન્વેસ્ટમેન્ટ એમનેમ રહ્યું છે. થોડો સમય લાગશે, ત્યાર પછી પ્રોફિટ વેચાશે. બીજું કંઈ જાણવું છે તારે? ના. તો હું સુવા જાઉં છું. આદિત્યને શું થઈ ગયું છે? આદિત્યનું આવું વર્તન તો મેં ક્યારેય નથી જોયું. અને આમ આટલા ગુસ્સે, નક્કી કંઈક તો ચાલી રહ્યું છે એમના મગજમાં. ગયા ત્યારે તો કેટલા ખુશ હતા અને એમણે મને કહ્યું ત્યારે જ તમે બધા સપના જોવાના ચાલુ કર્યા ને, કે હું અહીંયા જઈશ, હું અહીંયા ફરીશ, હું આ વસ્તુ લઈશ, પેલી વસ્તુ લઈશ. અને આ શું, સાંજે આવી રીતે મારી પર ગુસ્સે થયા? કંઈ સમજાતું નથી મને કે આદિત્ય આવું શું કામ કરે છે. આદિ, આય આદિ, આ ઓલી છોકરીની ફી ભરવાની કીધી છે કોલેજની 2 દીથા, તે કાંઈ પૈસા કાં નથી દીધા એને? આ ફી નહીં ભરાય ને તો એ છોકરીને પરીક્ષામાં નહીં બેસવા દે, એ તને ખબર છે ને? શું કીધું તમે? શું કીધું એટલે આ હું ક્યારની કહું છું તે તું કાંઈ સાંભળતો નહોતો બેટા? સાંભળ, આ સ્વીટીની ફી ભરવાની છે કોલેજની. જો બેટા એની ફી નહીં ભરાય ને તો એને કોલેજમાં છે ને પરીક્ષામાં નહીં બેસવા દે ભાઈ. હા, તમે ચિંતા નહીં કરો. મેં સુષ્માને પૈસા આપી દીધા છે. એ સીડીને આપી દેશે અને એની કોલેજની ફી ભરી દેશે. આદિ, તું આમ કંઈક ચિંતામાં હોય એમ કેમ લાગે છે મને? બેટા કાંઈ ચિંતા છે તારે? ચિંતામાં? હા. ના, એવું કંઈ નથી. પણ હમણાં મેં તને ફી ભરવાનું કીધું એકવારનું તો તે ન સાંભળ્યું બરાબર. પાછો મને પૂછે છે કે તમે કાંઈ કીધું, તે કંઈ તકલીફ છે બેટા તારે? ના ના ના, કઈ તકલીફ નથી. હું મારું મગજ બીજે કામની બાબતને લઈને વિચારતો હતો એટલે મેં સરખું સાંભળ્યું નહોતું, બાકી કંઈ નહીં. તો સારું બેટા, નહીંતર મને તો આમ થોડીક વાર તો ચિંતા થવા માંડી કે હું કાંઈ તકલીફ છે તને, એટલે મેં તને પૂછ્યું. હો બેટા? ના ના, કઈ તકલીફ નથી. ચિંતા હોય ને તો મને કહેજો. હો બેટા, તારી માં આજે જીવતી બેઠી છે દીકરા. હા, હાલ હું મારું કામ કરું. શું કહું તમને કે મને કેટલું ટેન્શન છે. હા, તમને મારે વાત તો કરવી હતી પણ મારામાં હિંમત જ નથી કે હું તમને વાત કરી શકું. હું તમને ચિંતા નથી કરાવવા માંગતો અને તમે જે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો ને એટલે હિંમત આવી ગઈ. મમ્મી, કઈ ને કઈ રસ્તો નીકળી જશે. હું જલ્દી આ તકલીફમાંથી બહાર આવી જઈશ. સિયા રામ જય જય રામ. ભાભી, હું તમને શું કહું છું, જો
હા આજ બપોરે છે ને બટેટા અને રીંગણાનું શાક જ કરજો. ભરેલું ખાવું છે કે સાદું ખાવું છે તમારે? અરે તમારા હાથનું જે પણ શાક હશે ને હું ખાઈ લઈ, પણ આ તો હું તમને ખબર છે ને મને રીંગણા બટેટાનું શાક હા, બહુ હા. ભાવે એટલે કહું છું. ચોક્કસ. અને મારે જો અત્યારે ઉતાવળ છે અને હું જાઉં છું. ઓફિસ જાઓ છો? હા હા, ઓફિસે જાઓ ને તમે કામ તો કંઈ કરતા નથી. ત્યાં જઈને બસ દેરાની જોડે વાતો કર્યા કરો. ભાભી એવું કાંઈ નથી. તમે હા, ખબર છે હો અશોકભાઈ, રહેવા દો ને. રાત્રે 12 વાગ્યા સુધી વાત કરતા તમે સાંભળ્યું તું. એ તો ભાઈ એનો ફોન આવી ગયો પછી હા, રાત્રે મોડે સુધી વાતો કરવી અને સવારે પછી ઓફિસે જવાનું લેટ થાય એટલે ઉતાવળે જશે પછી. હાસું કહું ભાભી આખો દિવસ તો કઈ ટાઈમ રહે નહીં એટલે પછી સાંજે વાત કરવી. એક કામ જ કરો ને અશોકભાઈ, તમને એવું નથી લાગતું કે મારી દેરાણીને હવે આપણે વહેલી તકે લઈ આવવી જોઈએ? હા પણ ભાભી તમને ખબર છે ને કે અત્યારે ભણે છે. હા, ભણે તો છે પણ એનું ભણવાનું હમણાં પૂરું થઈ જવાનું છે ને, એવું કંઈ છે? હા પણ હજી આપણે દોઢ વરસ તો ખમવું પડશે. એના મમ્મી જોડે આપણે વાત કરી લઈએ. એવું હોય તો તમે એને પપ્પા બને જતા આવો. અરે નહીં ભાભી, એને છે ને ભણવાનો બહુ જ શોખ છે, એ તમને ખબર છે. અને આપણે આ હગાઈ કરી ત્યારે એને બોલી જ કરી હતી કે જો આનું ભણતર પૂરું થાય પછી લગ્નની તારીખ આપશું. તો પછી ભલે ને કંઈ જ વાંધો ન અશોકભાઈ, લગ્ન થઈ જાય પછી પણ અહીંયા ભણી શકે છે. આપણે એવું કશું ઓલું નથી કે એને લગ્ન પછી નથી ભણાવવી એમ. તમને શોખ હોય, એને શોખ હોય તો આપણે એને ભણાવશું, કંઈ જ વાંધો નહીં. ભલે, પણ હવે લાગે છે કે મારા ભાભીના હાથ પગ હવે દુખવા મળ્યા લાગે છે આ કામ કરે કરે. ના, એવું તો કંઈ જ નથી અશોકભાઈ. થોડી આવી જાય તો થોડી ઘણી મને બી મદદ કરે ને હવે એમ. ના ના સાચી વાત છે. અને આ મારા ભાઈ જુઓ વિદેશમાં જઈને અહીંયા હજી પૈસા મોકલે. મને તો શું કે ખબર, તારે હમણાં કાંઈ કામ ન કરવું હોય ને તો હમણાં રહ્યા તમ તાર તું કે એટલા રૂપિયા અહીંથી મોકલે. એ વાત સાચી. ખરેખર આ જેવા મને મારા ભાઈ મળ્યા છે ને એવા તો દુનિયામાં કોઈને નહીં મળ્યા હોય. હા, એ વાત એ જો હમણાં મોટા ભાઈ તમારા આવવાના જ છે તો એ આવે છે તો સાથે સાથે તમારું લગ્નનું બધું કામ પતી જાય ને એમ, અને તમને આપણે બધાને ટેકો મળી જાય. પણ ભાભી મારે તો પપ્પાને કેમ વાત કરવી આવી લગ્નની, મને શરમ આવે. એક કામ કરો ને, હા બોલો. તમે જ વાત કરો ને. હા, તો કંઈ જ વાંધો નહીં અશોકભાઈ. એવું હોય તો હું પપ્પા જોડે વાત કરી અને પછી તમને જણાવું શું કે મારી છે. વાત સાંભળો. હા શા કે શરબત કે ઈ લઈ જજો, બરોબર? આજ પાણી નહીં લઈ જતા. હા, પપ્પા સાથે વાત કરવાની. પાકું પાકું. સારું, ચલો તો હું વાત કરી લઉં પછી તમને જણાવું, ઠીક છે? ભલે. અને હું કહું વાત હવે તમારા ભાઈના લગ્ન હતા તારવા ત્યાં તો જવાનું હોય છે ને? હા, જવાનું છે મારે, પણ હજી વાર છે. પહેલા તમારા લગ્ન પતાવી દઈએ પછી એમના લગ્ન કરવાના છે. સારું, તો તમે વાત કરજો. હા હો? હા, કંઈ નહીં, હું પછી કહું તમને, ઠીક અને છે? હું જાઉં. હા, ઓફિસ જવાનું હું તમને ફોન કરીશ. હા ઠીક છે.